ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા એનો સ્વાધ્યાય 5.6. સ્વાધ્યાય 5.6 એનો પહેલો દાખલો એવો છે, એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો. બરાબર છે. આ આખા સ્વાધ્યાયની અંદર મોટા ભાગે આ એક જ રીતના દાખલા આવશે અને આ રીત છે એ સાવ સરળ રીત છે. બરાબર છે. શું કીધું છે કે એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે, અહીંયા જુઓ છો તમે 2at² 4, બરાબર. આ પ્રચલ સમીકરણ સ્વરૂપે છે તો પ્રચલનો લોપ કર્યા વગર, એટલે કે આપણે ટી ને દૂર નથી કરવાનો, ટી ને દૂર કર્યા વગર ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો શું કરશું આપણે? બધા દાખલાની અંદર આ સેમ રીત રહેશે. તો અહીંયા તમે જુઓ સમીકરણ છે એ ટી ચલ પદ છે, બરાબર છે. એટલે ટી ના સ્વરૂપમાં સમીકરણ આપેલું છે આખું. એવી જ રીતે વાય પણ ટી ના સ્વરૂપમાં છે. તો આપણે એક્સ અને વાય નું ટી ની સાપેક્ષે વિકલન કરીશું. બરાબર છે. સૌથી પહેલા એક્સ અને વાય નું ટી ની સાપેક્ષે વિકલન કરીશું. ત્યારબાદ આપણને મળશે dx બાય dt અને dy બાય dt. તો એ dx બાય dt અને dy બાય dt એના ઉપરથી આપણે મેળવશું dy બાય dx. ખ્યાલ આવી ગયો? તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા એક્સ અને વાય નું ટી ની સાપેક્ષે વિકલન કરીએ. તો અહીંયા હું લખું એક્સ નું ટી ની સાપેક્ષે વિકલન કરતા. એક્સ નું ટી ની સાપેક્ષે વિકલન કરો તો dx બાય dt, સામેની બાજુ 2a છે એ અચળ છે એટલે 2a એમ નામ d બાય dt ઓફ ટી સ્ક્વેર. બરાબર. 2a અચળ છે, બહાર આવી ગયું. ટી સ્ક્વેર નું વિકલન થશે. ટી સ્ક્વેર નું વિકલન 2 આગળ આવી જશે, એક ઘાત ઘટી જશે એટલે 2t. તો dx બાય dt ઇક્વલ ટુ 2a ઇન્ટુ 2t, 2a ઇન્ટુ 2t. તો 2 ગુણ્યા 2 4, dx બાય dt મળે છે 4at. બરાબર. આને કહી દો સમીકરણ નંબર 1. હવે y નું t ની સાપેક્ષે વિકલન કરીએ. તો y નું t ની સાપેક્ષ વિકલન કરતા તો dy બાય dt ઇક્વલ ટુ a છે એ અચળ છે એટલે d બાય dt ઓફ t રેઝ ટુ 4. તો dy બાય dt શું મળે છે આપણને? dy બાય dt એ એમ નામ t રેઝ ટુ 4 નું વિકલન 4 આગળ આવી જશે અને એક ઘાત ઘટી જશે એટલે 4t ક્યુબ. તો dy બાય dt શું મળે છે? dy બાય dt ઇક્વલ ટુ 4at ક્યુબ. આને કહી દો સમીકરણ 2. હવે આપણે જોઈએ છે dy બાય dx. તો dy બાય dx આપણે લખીએ dy બાય dx. હવે જો હું શું કરું છું, dy બાય dx, dy બાય dt અને dx બાય dt એની ઉપરથી હું dy બાય dx કેવી રીતે મેળવીશ? તો અંશમાં છે dy બાય dt લખું, છેદમાં લખીશ dx બાય dt. ખ્યાલ આવ્યો? dt કેન્સલ થઈ જશે તો વધશે dy બાય dx. આવી રીતે તમે સમજી શકો કે dy બાય dx ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. ખ્યાલ આવ્યો? હવે dy બાય dt સમીકરણ 2 માં આપેલું છે 4at ક્યુબ, એના છેદમાં dx બાય dt સમીકરણ 1 માં 4at. અહીંયા લખીએ આપણે સમીકરણ 1 અને 2 પરથી. તો 4 કેન્સલ, a કેન્સલ અને એક t કેન્સલ એટલે વધશે t નો સ્ક્વેર. તો dy બાય dx આપણને મળે t સ્ક્વેર. બરાબર છે. આપણને dy બાય dx મળી ગયું અને જે શરત આપી હતી શરતનું પાલન કરીને મળી ગયું. શરતમાં શું કીધું હતું કે પ્રચલનો લોપ કરવાનો નથી, એટલે કે t દૂર કરવાનો નથી. તો આપણને જે dy બાય dx મળ્યો છે એમાં t મળે છે એટલે કે t નો લોપ થતો નથી. ખ્યાલ આવી ગયો? આખા સ્વાધ્યાયમાં મોટા ભાગે આ પ્રકારના જ દાખલાઓ હશે.
દાખલા નંબર 2, x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy by dx શોધો. બરાબર છે. અહીંયા શું આપ્યું છે? x = a cos થીટા અને y = b cos થીટા. આવી રકમ આપેલી છે, x = a cos થીટા અને y = b cos થીટા. તો હવે આપણે શું કરવાનું છે? dy by dx મેળવવાનું છે. અહીંયા તમે જો પ્રચલ શેનું છે? થીટાનું છે. તો આપણે dx by d થીટા મેળવશું, dy by d થીટા મેળવશું, ત્યારબાદ dy by dx મેળવશું. તો સૌથી પહેલા x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા, x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા. બરાબર, x નું થીટાને સાપેક્ષ વિકલન કરીએ તો dx by d થીટા, dx by d થીટા ઇક્વલ ટુ સામેની બાજુ a છે એ અચળ છે એટલે એમ નામ cos થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા, માઇનસ સાઇન થીટા. તો dx by d થીટા શું મળ્યું આપણને? dx by d થીટા ઇક્વલ ટુ માઇનસ a સાઇન થીટા. આ dx by d થીટા આને કહી દો સમીકરણ 1. હવે y નું થીટાને સાપેક્ષ વિકલન કરતા તો y નું થીટાને સાપેક્ષ વિકલન કરતા, y નું થીટાને સાપેક્ષ વિકલન dy by d થીટા, dy by d થીટા. તો એમાં b અચળ છે, cos થીટાનું વિકલન થશે, b અચળ cos થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. બરાબર છે. તો dy by d થીટા આપણને શું મળશે? dy by d થીટા ઇક્વલ ટુ માઇનસ b સાઇન થીટા. આને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણને dx by d થીટા અને dy by d થીટા બંને મળી ગયું. આપણે જોઈએ છે dy by dx. dy by dx જોઈએ છે તો એ કેમ મળશે? તો સૂત્ર લખીએ આપણે, dy by dx. dy by dx ને હું લખીશ dy by d થીટા upon dx by d થીટા. બરાબર, આમ હું લખી શકું dy by d થીટા upon dx by d થીટા. d થીટા છે એ કેન્સલ થઈ જાય તો dy by dx મળી જાય. તો હવે dy by d થીટા શું છે? માઇનસ b સાઇન થીટા. એટલે માઇનસ b સાઇન થીટા upon dx by d થીટા. dx by d થીટા શું છે? માઇનસ a સાઇન થીટા. એટલે માઇનસ a સાઇન થીટા. અહીંયા લખી નાખું સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી લખ્યું આપણે. તો માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કેન્સલ. તો આન્સર આવે છે b અપોન a. બરાબર છે, b અપોન a. dy by dx મળે છે આપણને b અપોન a. ખ્યાલ આવી ગયો? dy by dx મળે છે b અપોન a. દાખલા નંબર 3, x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy by dx શોધો. બરાબર છે. x આપ્યું છે sin t અને y આપ્યું છે cos t. તો x અને y એ t ના પ્રચલ સમીકરણ સ્વરૂપે છે એટલે આપણે x અને y નું t ની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો સૌથી પહેલા x નું t ની સાપેક્ષે વિકલન કરીએ. x નું t ની સાપેક્ષ વિકલન કરતા, x નું t ને સાપેક્ષ વિકલન કરો તો આપણને મળશે dx by dt. dx by dt sin t નું વિકલન થશે cos t. બરાબર છે, sin t નું વિકલન cos t. સીધું આપણને dx by dt મળી ગયું. આને કહી દો સમીકરણ 1. હવે બીજું y નું t ની સાપેક્ષ વિકલન કરતા, y નું t ને સાપેક્ષ વિકલન કરો તો આપણને મળશે dy by dt. dy by dt. હવે જો cos 2t, cos નું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ સાઇન 2t
પણ 2t છે એટલે 2t નું ફરીથી વિકલન, તો 2t નું વિકલન થશે 2, તો એ બે આગળ ગુણાવી દો તો dy/dt આપણને મળશે dy/dt ઇક્વલ ટુ -2 sin 2t, અને કહી દો સમીકરણ નંબર 2. હવે dx/dt છે, dy/dt છે, આપણે મેળવવું છે dy/dx, તો dy/dx મેળવી લઈએ, dy/dx, અને હું કેમ લખીશ, dt છે એટલે dy/dt upon dx/dt, બરાબર છે. dy/dx એટલે dy/dt upon dx/dt, તો dy/dt શું છે, -2 sin 2t, -2 sin 2t upon dx/dt છે cos t, એટલે cos t. હવે આને સાદુરૂપ આપીએ, પહેલા અહીંયા લખી નાખીએ સમીકરણ 1 અને 2 પરથી, અને સાદુરૂપ આપીએ તો sin 2t sin 2 થીટા નું સૂત્ર છે 2 sin થીટા into cos થીટા, એટલે આ થશે -2 sin t into cos t. સોરી, અહીંયા જે આગળના બે હતા એ ગુણવાના રહી ગયા, એટલે અહીંયા થઈ જશે -4 sin t into cos t એના છેદમાં cos t, તો cos t કેન્સલ, ને dy/dx આપણને મળશે dy/dx ઇક્વલ ટુ -4 sin t, બરાબર છે. dy/dx આપણને મળ્યું -4 sin t. દાખલા નંબર 4, x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધો. બરાબર છે. x આપ્યું છે 4t અને y આપ્યું છે 4yt, તો આપણે t ના સ્વરૂપમાં x અને y છે એટલે x અને y નું t ની સાપેક્ષ વિકલન કરવું પડશે. તો x અને y નું t ને સાપેક્ષ વિકલન કરતા x નું t ની સાપેક્ષ વિકલન કરતા તો dx/dt શું મળશે આપણને, 4t નું વિકલન, એમાં 4 છે એ અચળ છે, t નું વિકલન મળશે 1, એટલે dx/dt આપણને ખાલી 4 મળ્યું, બરાબર. dx/dt મળી ગયું. હવે જોઈએ છે dy/dt, તો y નું t ને સાપેક્ષ વિકલન કરતા, y નું t ને સાપેક્ષ વિકલન કરો એટલે આપણને મળશે dy/dt, તો dy/dt ઇક્વલ ટુ 4 છે એ અચળ છે, અને 1/t નું વિકલન થશે -1/t², બરાબર છે. 1/x નું વિકલન થાય -1/x², એટલે 1/t નું વિકલન -1/t², તો dy/dt આપણને મળશે -4/t², આને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણી પાસે dx/dt અને dy/dt બંને છે, આપણે જોઈએ છે dy/dx, તો dy/dx એને હું લખીશ dy/dt upon dx/dt, બરાબર છે. dy/dt upon dx/dt, તો dy/dt છે -4/t², એના છેદમાં dx/dt છે ખાલી 4, બરાબર છે. અહીંયા લખી નાખું સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી, તો અહીંયા 4 છે એ કેન્સલ થઈ જશે, વધશે ખાલી dy/dx ઇક્વલ ટુ -1/t², તો dy/dx શું મળે છે, -1/t². દાખલા નંબર 5, x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધો. બરાબર છે. x આપ્યું છે cos θ -cos 2 θ, અને y આપ્યું છે sin θ -sin 2 θ. x અને y બંને થીટાના સ્વરૂપમાં આપ્યું છે
એટલે આપણે x અને y નું થીટાને સાપેક્ષ વિકલન કરવું પડશે. તો સૌથી પહેલા x નું પછી y નું થીટાને સાપેક્ષ વિકલન કરીએ. x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા x નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો શું મળશે? dx બાય ડી થીટા dx બાય ડી થીટા ઇક્વલ ટુ cos થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા, એટલે cos થીટાનું માઇનસ સાઇન થીટા, અને માઇનસ cos 2 થીટા છે એનું વિકલન માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા, અને 2 થીટાનું ફરીથી વિકલન એટલે 2. તો dx બાય ડી થીટા શું મળશે આપણને? dx બાય ડી થીટા ઇક્વલ ટુ 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા, અને કહી દો સમીકરણ નંબર 1. હવે y નું થીટાને સાપેક્ષ વિકલન, તો y નું થીટાને સાપેક્ષ વિકલન મેળવીએ. તો dy બાય ડી થીટા સાઇન થીટાનું વિકલન થાય cos થીટા, એટલે ઈ cos થીટા, સાઇન 2 થીટાનું વિકલન cos 2 થીટા, એટલે માઇનસ cos 2 થીટા, પરંતુ 2 થીટાનું ફરીથી વિકલન એટલે ઈ મળશે 2. તો dy બાય ડી થીટા શું મળશે આપણને? dy બાય ડી થીટા cos થીટા માઇનસ 2 cos 2 થીટા, આને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણી પાસે સમીકરણ 1 અને સમીકરણ 2 એટલે કે dx બાય ડી થીટા અને dy બાય ડી થીટા બંને છે. તો આપણે હવે મેળવી શકીએ dy બાય dx. તો dy બાય dx મેળવીએ. dy બાય dx ઇક્વલ ટુ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા, બરાબર છે? dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા શું છે? cos થીટા માઇનસ 2 cos 2 થીટા, એટલે એ મળી ગયું cos થીટા માઇનસ 2 cos 2 થીટા, અને dx બાય ડી થીટા એટલે 2 sin 2 થીટા માઇનસ sin થીટા, એટલે 2 sin 2 થીટા માઇનસ sin થીટા. તો આ મળી ગયું આપણને dy બાય dx, બરાબર છે? dy બાય dx મળી ગયું. અહીંયા લખી નાખીએ સમીકરણ 1 અને 2 પરથી, બરાબર? dx બાય ડી થીટા અને dy બાય ડી થીટાની કિંમત સમીકરણ 1 અને 2 પરથી. તો dy બાય dx મળી ગયું cos થીટા માઇનસ 2 cos 2 થીટા અને અપોન 2 sin 2 થીટા માઇનસ sin થીટા. દાખલા નંબર 6. x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx શોધો. x આપ્યું છે એ થીટા માઇનસ સાઇન થીટા અને y આપ્યું છે એ 1 પ્લસ કોસ થીટા. તો બંને થીટાના સ્વરૂપમાં છે એટલે આપણે x અને y નું થીટાને સાપેક્ષ વિકલન કરવું પડશે. તો એ કરીએ. x નું થીટાની સાપેક્ષ વિકલન કરતા x નું થીટાને સાપેક્ષ વિકલન કરીએ તો dx બાય ડી થીટા એ છે અચળ છે એટલે એનું વિકલન ન થાય. થીટાનું વિકલન 1 અને સાઇન થીટાનું વિકલન થશે cos થીટા એટલે 1 માઇનસ cos થીટા. તો dx બાય ડી થીટા મળ્યું એ 1 માઇનસ cos થીટા, અને કહી દો સમીકરણ નંબર 1. હવે બીજું y નું થીટાની સાપેક્ષ વિકલન. y નું થીટાની સાપેક્ષ વિકલન એટલે dy બાય ડી થીટા એ છે એ અચળ છે એટલે એમનેમ રહેશે. એ 1 નું વિકલન થઈ જશે 0
અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા એટલે 0 માઇનસ સાઇન થીટા. તો ડીવાય બાય ડી થીટા આપણને મળે છે ડીવાય બાય ડી થીટા માઇનસ એ સાઇન થીટા. અને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણી પાસે dx બાય ડી થીટા અને dy બાય ડી થીટા બંને છે. આપણે જોઈએ છે dy બાય dx. તો dy બાય dx મેળવીએ dy બાય dx એટલે dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા શું છે? માઇનસ એ સાઇન થીટા એટલે માઇનસ એ સાઇન થીટા અપોન dx બાય ડી થીટા એટલે એ 1 માઇનસ કોસ થીટા એ 1 માઇનસ કોસ થીટા. અહીંયા લખી નાખું સમીકરણ નંબર 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી હવે અહીંયા એ કેન્સલ થઈ જશે. જવાબ છે માઇનસ સાઇન થીટા અપોન 1 માઇનસ કોસ થીટા. અહીંયા સુધી રાખો તો વાંધો નહીં. આનાથી આગળ જો લખવું હોય જવાબ આમ રાખો માઇનસ સાઇન થીટા અપોન 1 માઇનસ કોસ થીટા. તો આ જવાબ ચાલે. આગળ જો આને સાદુરૂપ આપવું હોય તો આપી શકાય સાઇન થીટા એટલે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 એટલે માઇનસ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 અપોન 1 માઇનસ કોસ થીટા. 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો હવે 2 2 કેન્સલ થઈ જશે. એક સાઇન થીટા બાય 2 કેન્સલ થઈ જશે. વચ્ચે કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2. તો કોસ અપોન સાઇન એટલે કોટ. તો બીજું મળે છે આપણને માઇનસ કોટ થીટા બાય 2. તો dy બાય dx બરાબર તમે આ પણ લખી શકો dy બાય dx ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા અપોન 1 માઇનસ કોસ થીટા. અથવા તો dy બાય dx ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા બાય 2. કોઈ પણ તમે જવાબ લખી શકો. બરાબર છે. દાખલા નંબર 7. x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx શોધો. x આપ્યું છે સાઇન ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t અને y છે કોસ ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t. બરાબર છે. x અને y t ના પદમાં છે એટલે આપણે x અને y નું t ની સાપેક્ષ વિકલન કરવું પડશે. એટલે કે dx બાય dt અને dy બાય dt મેળવવું પડશે. તો સૌથી પહેલા dx બાય dt મેળવી લઈએ. તો dx બાય dt એટલે x નું t ને સાપેક્ષ વિકલન કરતા x નું વિકલન કરીએ પહેલા. તો dx બાય dt અહીંયા આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો છેદ એમ નામ અંશનું વિકલન એટલે રૂટ કોસ 2t આ એમ નામ છેદનું વિકલન અંશનું વિકલન એટલે d બાય dx ઓફ સાઇન ક્યુબ ટી d બાય dx ઓફ સાઇન ક્યુબ ટી માઇનસ અંશ એમ નામ એટલે કે સાઇન ક્યુબ ટી એમ નામ અને છેદનું વિકલન d બાય અહીંયા d બાય dt આવશે. અહીંયા પણ d બાય dt રૂટ કોસ 2t. બરાબર છે. t ની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ અને છેદમાં છેદનો સ્ક્વેર. તો છેદમાં છેદ છે રૂટ કોસ 2t એનો સ્ક્વેર કરીએ તો રૂટ નીકળી જાય વચ્ચે ખાલી કોસ 2t. હવે આને સાદું રૂપ આપીએ તો રૂટ કોસ 2t એમને રહેવા દો. સાઇન ક્યુબ ટી એનું વિકલન કરો તો 3 સાઇન સ્ક્વેર ટી 3 સાઇન સ્ક્વેર ટી. પરંતુ સાઇન ટીનું ફરીથી વિકલન કરવાનું. તો સાઇન ટીનું ફરીથી વિકલન કરો તો એ મળે છે કોસ ટી. બરાબર. માઇનસ સાઇન ક્યુબ ટી એમને રહેવા દો. રૂટ કોસ 2t છે એનું વિકલન 1/2 રૂટ કોસ 2t એટલે 1/2 રૂટ કોસ
2t, પણ અંદર cos 2t છે એનું ફરીથી વિકલન, તો cos 2t નું વિકલન થશે માઇનસ sin 2t, અને 2t નું ફરીથી વિકલન એટલે 2t નું વિકલન થશે 2, એના આખાના છેદમાં cos 2t. હવે છેલ્લું સ્ટેપ, અહીંયા જે રૂટ cos 2t છે એનો લસા લઈ લ્યો, તો અહીંયા રૂટ cos 2t છે એની સાથે ગુણાશે, આને લખાશે 3 sin સ્ક્વેર t cos t into cos 2t માઇનસ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 2 sin ક્યુબ t into sin 2t, છેદમાં cos 2t ની એક ઘાત છે, આ જે છે રૂટ cos 2t, સોરી આ બેનો પણ સાથે લસા, અહીંયા બે કેન્સલ થઈ જશે, બરાબર, બે કેન્સલ થઈ જશે એટલે sin ક્યુબ t into sin 2t. હવે રૂટ cos 2t નો આપણે લસા લીધો એટલે આખાના છેદમાં રૂટ cos 2t વધ્યું હોય તો એ છેદમાં જાય તો cos 2t into રૂટ cos 2t એટલે cos 2t ની 3/2 ઘાત થઈ જશે, બરાબર છે, cos 2t એની 3/2 ઘાત થઈ જશે. જો આ ન સમજાય તો અહીંયા ધ્યાન રાખો, x into રૂટ x, x એટલે x ની એક ઘાત, રૂટ x એટલે x ની 1/2 ઘાત, આધાર સરખો ઘાતનો સરવાળો x ની 1 પ્લસ 1/2 એટલે x ની 3/2. જો કોઈને આઈડિયા ન આવ્યો હોય તો cos 2t into રૂટ cos 2t એટલે cos 2t ની 3/2 ઘાત. તો આજે મળ્યું આપણને dx by dt, dx by dt, બરાબર છે, આ dx by dt મળી ગયું આપણને, તો dx by dt ને આપણે અહીંયા લખી રાખીએ, dx by dt શું મળે છે, 3 sin square t cos t, 3 sin square t cos t into cos 2t cos 2t minus, sorry, plus sin cube t plus sin cube t into sin 2t આખાના છેદમાં cos 2t એનો ક્યુબ, બરાબર છે. dx by dt આપણને જે મળ્યું એ અહીંયા લખી નાખ્યું. હવે y નું t ની સાપેક્ષ વિકલન કરીએ તો y નું t ની સાપેક્ષ વિકલન કરતા y નું t ની સાપેક્ષ વિકલન કરો આપણને મળશે dy by dt, dy by dt, આમાં ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે, તો છેદ એમ નામ એટલે કે રૂટ cos 2t એમ નામ, અંશનું વિકલન એટલે d by dt of cos cube t માઇનસ cos cube t એમ નામ, છેદનું વિકલન રૂટ cos 2t, છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે રૂટ cos 2t નો સ્ક્વેર cos 2t. હવે રૂટ cos 2t એમ નામ, cos cube t એનું વિકલન 3 cos સ્ક્વેર t, અને cos t નું વિકલન ફરીથી એટલે માઇનસ sin t, બરાબર છે, માઇનસ cos cube t એમ નામ, રૂટ cos 2t છે એનું વિકલન 1/2 રૂટ cos 2t, cos 2t નું વિકલન માઇનસ sin 2t, અને 2t નું ફરીથી વિકલન એટલે 2, તો અહીંયા બે બે છે એ કેન્સલ થઈ જશે, છેદમાં વધશે cos 2t. હવે ફાઇનલ સ્ટેપ, અહીંયા રૂટ cos 2t છે એનો લસા લઈ લ્યો તો આવું વધશે 3 cos સ્ક્વેર t માઇનસ આવશે ઇન્ટુ sin t ઇન્ટુ cos 2t, બરાબર, માઇનસ માઇનસ પ્લસ
કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. હવે આ રૂટ કોસ 2t છે એ આખાના છેદમાં છે, એ છેદમાં વયું જશે તો કોસ 2t ઇન્ટુ રૂટ કોસ 2t. તો આગળનું જે સમજાયું એમ થઈ જશે કોસ 2t એની 3/2 ઘાત, કોસ 2t એની 3/2 ઘાત. તો આ આપણને મળી ગયું dy/dt. બરાબર છે, આ મળી ગયું આપણને dy/dt. તો એ પણ અહીંયા લખી નાખું હું dy/dt. dy/dt શું મળે છે? કોસ ક્યુબ ટી. બરાબર, અહીંયા પહેલાથી જ લખીએ -3 cos સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી ઇન્ટુ કોસ 2t માઇનસ કે પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t આખાના છેદમાં કોસ 2t નો ક્યુબ. બરાબર છે. હવે આપણને dx/dt અને dy/dt બંને મળી ગયું છે. તો હવે જ્યારે આપણી પાસે dx/dt અને dy/dt બંને છે ત્યારે આપણે dy/dx મેળવી શકીએ. તો dy/dx મેળવીએ. dy/dx એટલે થશે dy/dt upon dx/dt. તો dy/dt અને dx/dt બંને છે. સોરી, અહીંયા એક ભૂલ છે, જો 3/2 ઘાત લખવામાં ભૂલ થયેલી છે, કંઈ વાંધો નહીં. હવે આગળ તો જો dy/dt ની કિંમત અને dx/dt ની બંને કિંમત તમે જોશો એમાં છેદમાં cos 2t raised to 3/2 એ સરખું છે. બે સરખું છે એટલે એ બે પહેલાં જ કેન્સલ થઈ જશે. તો ઉપર આપણે dy/dt ની કિંમત લખીએ -3 cos સ્ક્વેર ટી -3 cos સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી ઇન્ટુ કોસ 2t પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t છેદમાં dx/dt માટે 3 sin સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી cos 2t પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. બરાબર છે. છેદ છે એ આપણે પહેલા કેન્સલ કરી નાખ્યો. તો હવે આમાં જો તો અહીંયા cos સ્ક્વેર ટી, અહીંયા cos ક્યુબ ટી, તો એ બંનેમાંથી cos સ્ક્વેર કોમન નીકળે. અહીંયા sin સ્ક્વેર ટી, અહીંયા sin ક્યુબ ટી, તો એ બંનેમાંથી sin સ્ક્વેર કોમન નીકળશે. તો એ આપણે લખીએ અંશમાંથી કોમન નીકળે છે cos સ્ક્વેર ટી, તો વધશે અંદર -3 sin ટી. cos 2t છે, cos 2t નું સૂત્ર વાપરીએ તો 2 cos સ્ક્વેર ટી -1. અહીંયા બાર સાઇન છે એટલે અંદર આપણે cos વાળું સૂત્ર વાપર્યું પ્લસ cos ક્યુબ ટી છે એમાંથી cos સ્ક્વેર કોમન કાઢી લીધો તો વધ્યો cos ટી. અને sin 2t નું સૂત્ર 2 sin t ઇન્ટુ cos t. બરાબર છે. ઉપરથી cos સ્ક્વેર કોમન કાઢી લીધો, cos 2t અને sin 2t બેના સૂત્ર મૂક્યા. હવે છેદમાં જો તો છેદમાંથી sin સ્ક્વેર કોમન નીકળે છે, sin સ્ક્વેર ટી વધશે 3 cos t. અહીંયા બાર cos છે એટલે cos 2t નું સૂત્ર આપણે અલગ મૂકીએ 1 - 2 sin સ્ક્વેર ટી. બરાબર છે. સાદુરૂપ આપવામાં સરળતા રહેશે એટલા માટે આવું સૂત્ર મૂક્યું. પ્લસ સાઇન ક્યુબમાંથી સાઇન સ્ક્વેર વયો ગયો તો વધશે સાઇન ટી અને સાઇન 2t નું સૂત્ર 2 sin t ઇન્ટુ cos t. તો હવે જો અને સાદુરૂપ આપો, બહાર એમને રહેવા દો cos સ્ક્વેર ટી, અંદર સાદુરૂપ આપો આ 2 cos સ્ક્વેર ટી ને આની સાથે ગુણાવો તો -3 sin t cos સ્ક્વેર ટી 3 × 2 એટલે અહીંયા 6 આવી જશે, 6 માઇનસ પ્લસ 3 sin t. બરાબર, પ્લસ હવે cos 2t ને અંદર ગુણાવો તો cos t અંદર ગુણે તો 2 sin t cos સ્ક્વેર ટી આવી જશે.
બરાબર, એના છેદમાં સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ 3 કોસ ટી માઇનસ 6 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી, બરાબર, પ્લસ 2 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી. હવે કઈ કોમન નીકળે છે જુઓ તો અહીંયા જો આ પદની અંદર અહીંયા સાઇન ટી છે, અહીંયા સાઇન ટી છે, અહીંયા સાઇન ટી છે, તો આ બધેથી સાઇન ટી કોમન નીકળી જશે. એવી જ રીતે છેદમાં અહીંયા કોસ ટી છે, અહીંયા કોસ ટી છે અને અહીંયા પણ કોસ ટી છે, એટલે ત્રણેય પદમાંથી કોસ ટી કોમન નીકળી જશે. તો અંશમાંથી જે સાઇન ટી કોમન નીકળશે એ અહીંયા છેદમાં સાઇન સ્ક્વેર ટી છે એના એક સાઇન સાથે કેન્સલ થઈ જશે, અને છેદમાંથી જે કોસ ટી કોમન નીકળશે એ અંશના કોસ સ્ક્વેર છે એની સાથે કેન્સલ થઈ જશે. તો જો કેન્સલ કરવું, અહીંયા એક સાઇન ટી સાઇન ટી સાઇન ટી, કોસ સ્ક્વેર કોસ ટી કોસ ટી કોસ ટી. આ માત્ર સમજૂતી માટે છે, આવી રીતે ડાયરેક્ટ કેન્સલ ન કરી શકાય. બરાબર છે, સમજૂતી માટે તમને કીધું કે ત્યાંથી કેવી રીતે કેન્સલ થાય. તો હવે વધશે શું? કોસ ટી કૌંસમાં -6 કોસ સ્ક્વેર ટી પ્લસ 3 પ્લસ 2 કોસ સ્ક્વેર ટી, બરાબર છે, છેદમાં સાઇન ટી કૌંસમાં 3 માઇનસ 6 સાઇન સ્ક્વેર ટી પ્લસ 2 સાઇન સ્ક્વેર ટી. હવે જો અહીંયા આપણે ઉપરના સ્ટેપમાં કેન્સલ કરી શકતા હતા, કાંઈ વાંધો નહીં. અહીંયા -6 કોસ સ્ક્વેર ટી પ્લસ 2 કોસ સ્ક્વેર ટી એટલે -4 કોસ સ્ક્વેર ટી. એવી રીતે અહીંયા -6 સાઇન સ્ક્વેર ટી પ્લસ 2 સાઇન સ્ક્વેર ટી એટલે -4 સાઇન સ્ક્વેર ટી. તો આને લખું હું કોસ ટી ઇન્ટુ 3 -4 કોસ સ્ક્વેર ટી, બરાબર છે, 3 -4 કોસ સ્ક્વેર ટી એના છેદમાં સાઇન ટી 3 -4 સાઇન સ્ક્વેર ટી, 3 -4 સાઇન સ્ક્વેર ટી. હવે કોસ ટી અને સાઇન ટી એના બંનેને અંદર ગુણાવી દો. તો કોસને અંદર ગુણાવશો તો 3 કોસ ટી -4 કોસ ક્યુબ ટી એના છેદમાં 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી. હવે અંશમાંથી તમે માઇનસ કોમન કાઢી લ્યો તો એ થઈ જશે 4 કોસ ક્યુબ ટી -3 કોસ ટી, એટલે કોસ 3 થીટાનું સૂત્ર. તો આ થઈ જશે, માઇનસ કોમન કાઢો તો કોસ 3t અપોન છેદમાં જો 3 સાઇન ટી -4 સાઇન ક્યુબ ટી એટલે સાઇન 3t નું સૂત્ર. તો એ થઈ ગયું સાઇન 3t નું સૂત્ર. તો કોસ અપોન સાઇન એટલે માઇનસ કોટ, તો માઇનસ કોટ 3t. તો dy/dx આપણને મળે છે માઇનસ કોટ 3t. બરાબર છે, ખૂબ જ અગત્યનો અને સમજી શકાય સરળતાથી એવો દાખલો છે. જો એક સ્ટેપમાં તમારું ધ્યાન હશે તો તમને આખો દાખલો સરળતાથી સમજાઈ જશે. dy/dx તમને શું મળે છે? માઇનસ કોટ 3t. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 8, x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધો. x આપ્યું છે a cos t પ્લસ log of tan t/2 અને y છે a sin t. તો t નું વિધેય છે એટલા માટે આપણે x અને y નું t ની સાપેક્ષ વિકલન કરશું. તો x અને y નું t ની સાપેક્ષ વિકલન કરતા સૌથી પહેલા x નું t ની સાપેક્ષ વિકલન કરતા તો dx/dt એ એમનેમ રહેશે, અચળ છે, એટલે cos t નું વિકલન માઇનસ sin t
log of tan t by 2, તો log નું વિકલન 1 upon tan t by 2, tan t by 2 નું ફરીથી વિકલન, tan t by 2 નું ફરીથી વિકલન એટલે tan નું વિકલન sec સ્ક્વેર, તો એ થશે sec સ્ક્વેર t by 2, અને t by 2 છે એનું ફરીથી વિકલન કરવું પડશે એટલે t by 2 નું ફરીથી વિકલન d by dt of t by 2. બરાબર છે. હવે a માઇનસ સાઇન ટી પ્લસ સેક સ્ક્વેર છે, સેક સ્ક્વેર એટલે 1 અપોન કોસ સ્ક્વેર, તો 1 અપોન કોસ સ્ક્વેર અને આ છે સાઇન અપોન કોસ, આને હું લખું 1 અપોન સાઇન ટી બાય 2 અપોન કોસ ટી બાય 2. સેક સ્ક્વેર છે એટલે અંશમાં આવશે 1 અપોન કોસ સ્ક્વેર છેદમાં આવી જાય તો અહીંયા ગુણાઈ જશે કોસ સ્ક્વેર ટી બાય 2. બરાબર. અંશમાં સેક સ્ક્વેર ટી બાય 2 છે, કોસ એનો વ્યસ્ત છે એટલે છેદમાં કોસ સ્ક્વેર ટી બાય 2 એમ સમજો તો પણ વાંધો નહીં. હવે અહીંયા એક કોસ કેન્સલ થઈ જશે, ડી બાય ડીટી ઓફ ટી બાય 2 એ મળશે આપણને 1/2 એટલે 2 અહીંયા આગળ ગુણાવી દઉં. તો જો આનાથી શું ફાયદો થયો, તો 2 sin t by 2 into cos t by 2, 2 sin theta cos theta એટલે sin 2 theta નું સૂત્ર બની ગયું. તો a into minus sin t plus 1 upon sin t, ખ્યાલ આવ્યો? 2 sin t by 2 into cos t by 2 એટલે sin 2 theta એટલે કે sin t. હવે અહીંયા લસા લઈ લ્યો, તો લસા લ્યો તમે એટલે a માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 અપોન સાઇન ટી, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, તો dx બાય dt આપણને મળશે dx બાય dt એ અંશમાં કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી. બરાબર છે. આ સમીકરણ નંબર 1. dx બાય dt એ કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી, અને ગુણાકારમાં રહેવા દો. હવે dy બાય dt મેળવીએ, તો dy બાય dt આપણને શું મળશે? dy બાય dt, તો y શું છે? a sin t, a એમ નામ sin t નું વિકલન cos t, તો dy બાય dt મળે a cos t, આને કહી દો સમીકરણ નંબર 2. આપણે જોઈએ છે dy બાય dx, તો dy બાય dx એટલે dy બાય dt અપોન dx બાય dt. કિંમત મૂકો, dy બાય dt એટલે a cos t અને dx બાય dt એટલે a cos સ્ક્વેર t, a cos સ્ક્વેર t અપોન sin t. બરાબર છે. અહીંયા લખી નાખું સમીકરણ 1 અને 2 પરથી. ખ્યાલ આવે છે? સમીકરણ 1 અને 2 પરથી તો a કેન્સલ થઈ જશે, એક cos કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં વયો જશે, તો sin અપોન cos એટલે શું મળશે આપણને? tan t. dy બાય dx આપણને મળે છે tan t. ખ્યાલ આવી ગયો? a કેન્સલ થઈ ગયું, એક cos કેન્સલ થઈ ગયો, છેદનો છેદ એટલે કે sin t અંશમાં વયો જશે, અને sin અપોન cos એટલે tan t. તો આ જે x અને y આપ્યું છે એની માટે dy બાય dx મળે છે tan t. દાખલા નંબર 9. x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx શોધો. x આપ્યું છે a sec થીટા અને y ઇક્વલ ટુ b tan થીટા. તો x અને y છે એ બંને થીટાના સ્વરૂપમાં છે એટલે x ને y નું થીટાને સાપેક્ષ વિકલન કરીશું. તો સૌથી પહેલા x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા, x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા, x નું થીટાને સાપેક્ષ વિકલન કરો તો dx બાય d થીટા મળે. તો dx બાય d થીટા શું મળશે? a એમ નામ sec થીટાનું વિકલન sec થીટા ઇન્ટુ tan થીટા. તો આને કહી દો સમીકરણ નંબર 1. dx બાય d થીટા મળી ગયું. હવે dy બાય d થીટા, તો y નું થીટાને સાપેક્ષ
વિકલન કરતા તો dy બાય ડી થીટા બી ટેન થીટા છે એટલે બી એમ નામ ટેન થીટાનું વિકલન થશે સેક સ્ક્વેર થીટા તો બી સેક સ્ક્વેર થીટા અને કહી દો સમીકરણ નંબર 2 તો dx બાય ડી થીટા dy બાય ડી થીટા બંને મળી ગયું આપણને આપણે જોઈએ છે dy બાય dx તો dy બાય dx મેળવી લઈએ dy બાય dx dy બાય dx એટલે dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા dy બાય ડી થીટા શું છે બી સેક સ્ક્વેર થીટા એટલે બી સેક સ્ક્વેર થીટા અપોન dx બાય ડી થીટા a sec થીટા ઇન્ટુ tan થીટા a sec થીટા ઇન્ટુ tan થીટા અહીંયા લખી નાખીએ આપણે સમીકરણ 1 અને 2 પરથી તો હવે શું કેન્સલ થશે એક sec થીટા કેન્સલ થઈ જશે તો b અપોન a અંશમાં sec થીટા એટલે 1 અપોન cos થીટા અને tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા તો સાદુરૂપ આપવું હોય તો આપી શકાય b tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા અને sec થીટા એટલે 1 અપોન cos થીટા 1 અપોન cos થીટા અપોન a sin થીટા અપોન cos થીટા તો એક cos થીટા છે એ કેન્સલ થઈ જશે વધશે 1 અપોન sin થીટા 1 અપોન sin થીટા એટલે cosec થીટા તો dy બાય dx આપણને મળશે b અપોન a cosec થીટા બરાબર છે dy બાય dx મળે છે b અપોન a cosec થીટા એક cos થીટા કેન્સલ થઈ ગયું વધ્યું 1 અપોન sin થીટા એટલે cosec થીટા ખ્યાલ આવી ગયો દાખલા નંબર 10 x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx શોધો x ઇક્વલ ટુ a cos થીટા પ્લસ થીટા sin થીટા અને y ઇક્વલ ટુ a sin થીટા માઇનસ થીટા cos થીટા બરાબર છે x અને y બંને થીટાના સ્વરૂપમાં છે એટલે આપણે x અને y નું થીટાને સાપેક્ષ વિકલન કરવું પડશે તો x અને y નું થીટાને સાપેક્ષ વિકલન કરતા x નું થીટાને સાપેક્ષ વિકલન કરતા તો x નું થીટાને સાપેક્ષ વિકલન કરો તો તમને મળશે dx બાય ડી થીટા સામેની બાજુ a અચળ છે cos થીટાનું વિકલન થશે માઇનસ sin થીટા પ્લસ થીટા sin થીટા છે એનું ગુણાકારના નિયમથી વિકલન થશે તો થીટા એમનામ sin થીટાનું વિકલન cos થીટા પ્લસ sin થીટા એમનામ થીટાનું વિકલન 1 તો અહીંયા જો માઇનસ sin થીટા પ્લસ sin થીટા કેન્સલ થઈ જાય છે તો dx બાય ડી થીટા આપણને મળશે a થીટા cos થીટા આને કહી દો સમીકરણ નંબર 1 હવે આવી જ રીતે આપણે મેળવી લઈએ y નું થીટાને સાપેક્ષ વિકલન તો y નું થીટાને સાપેક્ષ વિકલન કરતા y નું થીટાને સાપેક્ષ વિકલન એટલે કે dy બાય ડી થીટા તો dy બાય ડી થીટા ઇક્વલ ટુ એમાં a છે એમનો રહેશે અચળ sin થીટાનું વિકલન cos થીટા માઇનસ થીટા છે ત્યાં ગુણાકારનો નિયમ લાગુ પડવો પડશે થીટા એમનામ cos થીટાનું વિકલન માઇનસ sin થીટા પ્લસ cos થીટા એમનામ અહીંયા કાઉન્સ કરી નાખું cos થીટા એમનામ થીટાનું વિકલન 1 એટલે પ્લસ cos થીટા બરાબર છે તો હવે જો આ cos થીટા માઇનસ અંદર ગુણાવો તો માઇનસ માઇનસ પ્લસ થીટા sin થીટા અને આ જે છે પ્લસ cos થીટા એ થઈ જશે માઇનસ અહીંયા cos થીટા માઇનસ cos થીટા બંને કેન્સલ થઈ જાય તો આપણને dy બાય ડી થીટા શું મળશે તો dy બાય ડી થીટા એ મળશે a થીટા sin થીટા
બરાબર છે, એ થીટા સાઇન થીટાને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણી પાસે dy બાય ડી થીટા અને dx બાય ડી થીટા એ બંને છે, તો આપણે મેળવી શકીએ dy બાય dx. તો dy બાય dx મેળવી લઈએ. dy બાય dx ઇક્વલ ટુ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. dy બાય ડી થીટા શું છે? એ થીટા સાઇન થીટા, એ થીટા સાઇન થીટા અપોન dx બાય ડી થીટા છે એ થીટા કોસ થીટા, એટલે એ થીટા કોસ થીટા. એ થીટા કેન્સલ, વધશે સાઇન થીટા અપોન કોસ થીટા. સાઇન અપોન કોસ એટલે ટેન, તો dy બાય dx મળે છે આપણને ટેન થીટા. બરાબર છે, dy બાય dx મળે છે ટેન થીટા. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 11, જો x ઇક્વલ ટુ રૂટ a રેસ ટુ સાઇન ઇનવર્સ t અને y ઇક્વલ ટુ રૂટ a રેસ ટુ કોસ ઇનવર્સ t હોય તો સાબિત કરો કે dy બાય dx ઇક્વલ ટુ માઇનસ y અપોન x. બરાબર છે, dy બાય dx આપણે સાબિત કરવાનું છે. તો એક રીત શું થાય કે x છે અહીંયા જો t ના વિધેયમાં છે, x અને y બંને t ના વિધેયમાં, એટલે x અને y નું t ની સાપેક્ષ વિકલન કરીને dx બાય dt મેળવો, dy બાય dt મેળવો, ત્યારબાદ dy બાય dx મેળવો. પણ આ દાખલા પૂરતી એક એવી રીત છે, સ્પેશિયલ રીત છે, સાવ નાની સરળ રીત. તો શું છે એ જોઈએ. x અને y છે, બંનેનો તમે ગુણાકાર કરો. અહીંયા x અને y છે એનો ગુણાકાર કરો xy, તો એ શું મળશે તમને? તો રૂટ છે, રૂટ બે ભેગા થઈ જાય, તો એક સાથે આમ લખીએ a રેસ ટુ સાઇન ઇનવર્સ t ઇન્ટુ a રેસ ટુ કોસ ઇનવર્સ t. બરાબર છે, x ઇન્ટુ y બંને રૂટનો ગુણાકાર a રેસ ટુ સાઇન ઇનવર્સ t ઇન્ટુ a રેસ ટુ કોસ ઇનવર્સ t. તો એક્સ વાય ઇક્વલ ટુ આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય, તો a રેસ ટુ સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t. a રેસ ટુ સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t. હવે આ વ્યાપક સૂત્ર છે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2. તો xy બરાબર અંડર રૂટ a રેસ ટુ પાઈ બાય 2. ખ્યાલ આવ્યો? અહીંયા લખવું હોય તો આપણે એવું લખી નાખીએ કે સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t ઇક્વલ ટુ પાઈ બાય 2. હવે xy બરાબર અંડર રૂટ a રેસ ટુ પાઈ બાય 2, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરી નાખો. આપણે dy બાય dx જોઈએ છે એટલે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરો. અહીંયા કરીએ આપણે x ને સાપેક્ષ વિકલન કરતા x ને સાપેક્ષ વિકલન કરો તો xy છે એમાં ગુણાકારનો નિયમ લાગુ પડશે. ગુણાકારનો નિયમ x એમનમ y નું વિકલન dy બાય dx પ્લસ y એમનમ x નું વિકલન 1. સામેની બાજુ અંડર રૂટ a રેસ ટુ પાઈ બાય 2. આખું વિધેય છે એ અચળ છે. બરાબર, આ વિધેય છે એ અચળ છે. અચળ છે એટલે એનું વિકલન થઈ જશે 0. એનું વિકલન અહીંયા લખું d બાય dx ઓફ અંડર રૂટ a રેસ ટુ પાઈ બાય 2. આખું અચળ હોવાથી 0 થશે. તો આ મળે તમને x dy બાય dx પ્લસ y ઇક્વલ ટુ 0. હવે y છે અને સામેની બાજુ જવા દો એટલે એ માઇનસ થઈ જશે અને x છે એ y ના છેદમાં આવી જશે. તો dy બાય dx ઇક્વલ ટુ પહેલા આપણે y ને આ સાઈડ મોકલો, ત્યારબાદ x છે એ y ના છેદમાં વયો ગયો એટલે y અપોન x. તો આ તમને જે સાબિત કરવાનું કીધું હતું એ થઈ ગયું. dy બાય dx ઇક્વલ ટુ માઇનસ y અપોન x. ખ્યાલ આવી ગયો? આ સરળતાથી નાની ટૂંકી રીત દ્વારા તમે dy બાય dx ઇક્વલ ટુ સાબિત કરી દીધું.